તના નહીં રિયારી ઓવા ઇલે પાછળ બિહારેલી અને હું તો કહું મ તો વશે તો જોઈ નતું તો વાતું એ બધું તું કા કામ કરે છે મને તો ઘરે ગંદે ના આવે એના બિચારે હું સાધન મળતું નતું ટિફિન લઈને જવાનું મોડું થતું વાતો ને બેસી જાવ તો લેતો જો બચારીને તું જ માણસ છે પણ હેડે પાછા તૈયાર થઈ આજે બાઈક પાછળ કોઈ બેહાડીને ફરવાની ઈચ્છા હતું હલો બાબા હેડે કોમે જાઉં છું બાપા શૂટિંગમાં આજુ મગર મેં તારા ભૂત નહીં ગયું ના ના મજાક કરું છું લ્યો તમે તમારે જો પેલું અત્તર બત્તર નાખો ચશ્મા બસમાં પહેરો ટનાટન થઈ જાઓ ચશ્મા લઈ જાય શૂટિંગમાં તો એટલે ચશ્મા તો જોવો કે જુઓ ને અત્તર નતું નાખવું બીજું નાખ્યું ચાર નાખ્યો ખબરો હા પૈસા તો આપતા જો કોક લાભા બાબા ના શાકભાજી લાઈન મૂકતા હોય તો કોઈ પૈસા ના માંગો શું છે લે લે ને બાપા હે આએ ફોન ઘેર ભૂલી ગયા ના મેસેજ આવા આટલા બધા અચ્છા ના સુધર આકાતી કોઈ દાડો નહીં સુધર ના કૂતરાની પૂંછડી ને ભોયમાં દાટી દઉં તો સીધી થાય એવી નહીં કેટલા મેસેજ આયા કરી રહ્યા હો તારા વિના નહીં ભાવે મને તારા વિના હું મોરી જાગો પણ પાર આવે ના તમારા સિવાય બીજું કોઈ ગમતું નહીં બકા અને મને કે તારા વેમનું ભૂત નહીં ઉતર્યું વેમનું ભૂત ઉતરે જો કે આ બધી વેમ જ થાય કે ઓના ઉપર હું તો કોઈ ખાલી મારા મનમાં ભ્રમ હશે પણ આ ભ્રમ નહીં આ તો બધું દેખનતું છે એ શરમ જો ઘેર હોજે તો ઘેર કે ઘેર પછી તારી વાત છે જો ઓના તો ઘેર ભૂલી જાય એટલે નકર મન તો કઈ ખબર પડે કેવા લક્ષણ હોવાનો તો પાછા આયા મોબાઈલ લેવા લઈ જાઓ ચાલે ને પાસે નવીન તો કોમટકી પડે નહીં હું ફોન આવે પાછું તો ઘેર કોક ને કોમ જરૂરી હોય તો મારું એટલે લઈ જવું પડે શૂટિંગમાં જવું કોઈ તમારી મેસેજ આવતા હોય જોવા હતા કે નહીં જોવા થાય લે પાછું હમણાં કે મેસેજ જોવા થાય ઘેર પહોંચે તારી વાત છે આ માણસ ને કોઈ દાડો નહીં સૂત્ર ના મને કે તું બી એમાં છે આ તો મેસેજ જોઈ લીધા નકરા દિલ ના છે જેવા મેસેજ હતા ઓનો તો મોનવા તો નહીં દે બુખારા તો કે તું તો જુઠ્ઠી જા તું તો વેમાય જા પેલા દાડે મને ખોટી સાબિત કરી હતી કરું તો રંગે હાથ પકડાય રંગે હાથ જ પકડવો પડશે નકો મોનશે નહીં આમ સીઆઈડી મૂકો ઓના પસંદ ને ભાઈ રંગે હાથ પકડવું ઓના તો સાહેબ કાર્તિક લેટ પર એમાં તો ફોન કર કરશી હા સાહેબ નેકડી ગયો આ તો ફોન ઘેર રહી ગયો તો ફોન પાછો લેવા ગયો તો એટલે થોડો લેટ થઈ ગયો હા પણ સાહેબ આવ્યો હું તો ખાલી આજ જ લેટ થયો આ પેલો બીજું તો દરરોજ મોડું કરે છે તમે એને કશું કહેતા નહીં હું એક દાડો લેટ પડે એમાં તો તમે જોજો સાહેબ તમે એટલા બધાને તૈયાર કરો આ જેને તોત્યો પહેરાવી દો હું આવી ગયો હાલ જ એ હા નેકડી 2 વાગવા આવ્યા 2 પણ એ સાંજની હોય ઊભી છું પણ કોઈ સાધન વાળો આવતો નહીં સાધન વાળો કોઈ રિક્ષા નહીં દેખાતી આ મારા દેખ તો દવાખાને ટિફિન પહોંચાડવાનું છે એની ચિંતા છે બધા ભૂખ્યો થયો હશે બીજું તો હું કોઈ નહીં પણ પેલા મારા બાપાના બિચારાને દાખલ કરે છે બીમાર છે તો કોઈક હોય ને અરે તાપમાં 2-3 કિલોમીટર ચો હેડીને ચો જવાય એક તો એક સાધન વાળા એક તો આ ગોમાં જ એવું શીખો આ રસ્તો એવો બનાવ્યો છે કે એક કોઈ સાધન જ આવતું નહીં મારા જવું છે શૂટિંગમાં વડનગર જોશો મને લેતા જો ને ઉતાવળ છે મારે ઉતાવળ છે લેતા જો ને ના ભાભી જો તમારે તે દાડા લઈ જતો ને એટલે મારા ઘેર દખલા પ્યા છે એટલે ભાભી આજે મેન નહીં આવે મારે ઉતાવળ છે ને હું જઉં છું પણ દખા તો વાત અલગ છે પણ મને આ દવાખાને ટિફિન પહોંચાડવાનું છે
લઈ જાઓ કે દવાખાનું કામ છે બીજું કામ હોતું તો હું મોડું જતું તું કલાક લેટ જતો દવાખાનું છે એટલે ને હું તો ના લેતો જવો હતો સાધન બધા ઓમ જોઈશી ઓમ કોઈ નહીં જતું એવું વાંધો નહીં કહી દો એમાં જવામાં મોડું થાય છે. હું તાપ કરે છે માથું લમરાય છે કઈ જઈશી હશ સોયલો માયો છે રે બેહવા દે કોક સાતા મારું આવો ને બેહારા તો સારું છે પણ તો હેડાતું એ નહીં ગરમીનું તો તાપે કેવો લાગે છે આશ કોઈ આપતું એ અહીંયા બાઈક વાળો આવશે બેહારા તો સારું છે એ વાહ. તો શું કે લેતો જતો મને મારે શૂટિંગમાં જવાનું છે મોડું થાય છે પણ લેતો જો તો મેં નીકળી વાર થવા તારા કે નહીં રાવ હા મન તો છે બેહારા તો મેં ના અમારું તો હું બેહારા તો પેલો નંબર આ ડોહો કેતો તો ને હાચી વાત છે કા તો નહીં હારો રમતાનો તો નહીં હારો ઓહો ડોહો હાચું જ કેતો તો કા તો લોકોની બેડમ બેડને ફરવા જાય છે કશું વધુ નહીં ઘેર ભોખવા દે તારી બહુને બધું કહું બધા હાલાલા કરું કા તો ડોહો કેતો તો ને હાચી વાત છે બધી પેલો શરમ વગર નાસી ઓહો લગરે શરમ ની હતી કહું બીજાના આદમી પાસે બે હાક ના બેહાય આ ડોહો કેતો તો ને બધી વાત સાચી છે અને હું તો માનતી નથી કે ના છોકરો તો બચારો સીધો છે અને રમતાભાઈનો છોકરો તો સીધો છે પણ આ તો મોટિયા મારો મને નીકળ્યો ઓહો કશો હોતો નહીં મને ઘેર પકવા દે પછી તમારી વલ્યા કરું મને તો બિહારી નહીં જોકા ચાખો હે એટલે તમે મળ્યા તે ભગવાન આયા તો હું ચારે પોક્ષથી બોલો અને તમે કેમ બાઇક લઈને રોજ આમ જશો બધા તો શૂટિંગમાં જાઉં છું શૂટિંગ ઓવર તમારા વિડીયો અમે જોઈએ છે જોવો છો ને સારા કમાતા હશો નહીં મેં અત્યાર સુધી તો મહેનત જ કરી છે પણ હવે થોડું પેમેન્ટ આપતું ચાલુ થઈ ગયું છે તે ઘણું બધું કમાતા હશો તો પણ ઘણું અત્યારે થોડું આવો રાગ વધશે અને તમારા જેવા વિડીયો જોવો તાનામાં થોડું વધારે એ મળે કે ઓ અમે જોઈએ છે વિડીયો પણ હું કહેતી હતી અમારા હોતો ના આવે વિડીયોમાં એ તો જો ને જરૂર પડશે ને તો કોન્ટેક્ટ કરીશું એવું છે તમારા ખાટોજી આપવા દેશે કે એ તો ઈવન તો પૂછશે એટલે તું કોઈ ના પડી એમ એથી અરે હેડો, કોણ આવે? હેડો તમારા આભાર હેડો હાય પછી મળી જતે હારો ત્યાં ગટુબા તમે કહેતો હતા કે તમારી વાત 100% સાચી નીકળી હો કેમ હું કહેતો હતો? તમે નતું કીધું મારા ઘરવાળાના જેવા લક્ષણ છે એ બધું એવું 100% બધું સાચું નીકળ્યું બોલો એ તો થોડું જ કીધું છે જે વાતું નહીં એ તો કીધું જ નહીં આપણે કોકનું ઘર બગાડીનું કરવાનું હા, હું કહું ને કોઈ દાડો ખોટું ના આવે. ના હોય એવું ખોટું ના હોય ચેવા મેસેજ આવા ગટુબા તમને તો હું કહું હું એ વોચ્યા છે મારી આ હગી આંખોથી હા. કંટાળી છું મારે તો જીવન બગાડી નાખ્યું નહીં શું કરવું મને તો એ જ ખબર પડતી નહીં બોલો એ તો અમુક તમારે ધ્યાન રાખવું પડે અમે તો કઈ છૂટા એ વાત સાચી તમારી પણ આ વાત તમે જ જોયેલી હતી એટલે હું કોઈ ડાયરેક્ટ ગટુબાને વાત કરું તો ગટુબા થોડી મદદ કરે ને મારી એ તો અમુક કોઈ કહેવાય નહીં બાઈ આ તો જે જોયું તું ને તો કીધું જ નહીં તાર શું જોયું છે મને શરમ આવે છે તમને શરમ આવે મને તો એવું થાય કુવા પડી મરી જાઉં પાર આવો ચાલ થાય જ ને તાર તો ગટુબા તમે મારી મદદ કરશો હે હું મદદ કરું સીઆઈડી બનીને ઓર રાખવાની હતી કારણ કે મને તો હે ને હવે સબૂત અંગાત પકડવો પડશે ન કે મોનશે નહીં હું કોક વાત કરું ને એટલે મને એવું કે તું વેમાય છે તું વેમેલી છે બોલો શું વાંધો નહીં આજથી હું દયા તમે સીઆઈડી કરશો એમ નહીં કરીએ ને. મને સીઆઈડી નોકરી લાગી એટલે હું કમ્પ્લીટ સીઆઈડી કરું સીઆઈડી તો કરવી જ પડશે ને હવે તો કરી કોઈ કરું કરી તું હું તો ઘેર જઈને આવી જીવનમાં દુઃખ લઈને આવીશું માં બીજું શું કરું હા ઘેર ગયા તો તમે
હાચી હું તો બોલ તમે પેલી વાત કરતા હતા ને કે હાચી ને કરી ઓ વાહ હું આના ઘરવાળાની વાત કરું છું હું છે એટલે શાહુ હું આવતી હતી ને હે તે આના ઘરવાળો નીકળ્યો હા. તે મુકો ભાઈ હે નમન મેલવા તે મન તો ના પ્યારી કે તું તો ડોશી આગી જા મરવા ઉભી રહી હોત અને તને નહીં રિયારી હે ઓ વાહ ઈને પાછળ બિહારેલી અને હું તો કહું મેં તો પાસે તો જોઈ નતું તો વાતું પણ જેલ બિહાર લપાઈ મન તો હાથ જીવે ને ઉપરથી કહેવાય કે બોલ ના બેહારક તન એ પેલું કાયમ લઈ જતા હોય તો તને હું બેહારક ઓમ જો બાયડી આ જો હું કીધું તું ને તને નામ ઓના પણ આ ડોશીએ જોઈ નાઈ જીવન બગાડી નાખ્યું અને તો નકો હું તો હું કરું કંટાળી હું કહેતી હતી મારા હારા ને દા કે હું જતી રહું મારા પિયર નહીં રહેવું મારું શું કે પૂછી કે તો ખબર પડે છે ગયરો છે પણ હેરો છે ઓ વાહ અમુક તું બંધ થા આવું બધું ના કહેવાય ભાડીએ ને તો ના કહેવાય કોકનું ઘર ખોટું ઘણી વખત જીવ મારી વાત અપાર અબ પૂછી જો અરે હાલ હું વાંચી લે ના મોનતી દી પણ એ તો થોડો મસાલો નાખ અને આ તો જો મારું ઘર ભાગ્યું તો બધે એના ઘેર આ તો કોતો એ નહીં કોતો હું નહીં ના લડાય તો લતાલી પૂછી નકમ હું તો ખાવમ ઝેર વેરી પૂરો કર નાખું પૂરો ઓ વાહ પણ તાવ તો તોયો તે હિતાવા આવું ના કરે બાગતો નહીં શરતીથી રહો શું કેવું દોશી કછું ને કેવું તો આયા નો ચપ ના રહો તો હા મરદ ને રોટ કરશો ની મોન તાલી બધું ખાવી છે કોઈ દર મજિયાર નથી નાખી હા દેના નીકળ્યો એ હા એ નરેશભાઈ બોલો ભાભી શાંતિ હવ શાંતિ તે તમે તો ખાસા લગ્ન ઉપર કરી રહ્યા હમણાં તો કોના લગન તમે પેલા ભાઈબંધના લગ્નમાં જઈને આચ્યા રહ્યો મારા ભાઈબંધ ભાઈબંધના લગ્ન નતા હમણાં તમે અઠવાડિયે પહેલા ગયા હતા ને? હું તો ઘેર નહીં હું તો મારા હારીમાં હતો લગનનું લગ્ન નતા તમારે કે છે ભાઈબંધ નોમે નતું મારા કોઈ કંકુતરી જ નહીં આવી ભાઈબંધની તને તમારા ભાઈ તો કહેતા હતા કે બધા હંગાત ગયા હતા તમે ભાઈબંધો હું તો અઠવાડિયાથી મારા હારી છું એવું પણ સારું મેં કીધું આ તો તમે જ્યાં હોય તો બધા ના હું નહીં જો લગન તું બોલીને જતા કે હું તો લગ્નમાં જ જતો આ નરેશભાઈ તો જ્યાં નહીં એકલા જો લગ્નમાં જ્યાં છે મને કે ચાર ભાઈબંધો આવવાના મને કે તારા મનનો વેમ છે બધું ચોખ્ખું દેખાતું તું છે ને ઘેર આય તું આજ ઘેર આયા તારી વાત છે કોઈમાં લેતા પાણી ને તને તો ઝેર આપી દો ને એવી રીત ચડી છે પાણી અંદર થોડું ઝેર ના આપીને પતાઈ નાખું હાલ ના હાલ હું કહી ઝેર પીવું છે ફોવાને જ પીધું છે બીજું કશું નહીં પીવું આ તો હોતે પી લે નકર હું તો ઝેર આપે અંદર પાછું આજે શું થયું પાછું તને પાછું શું થયું હું થયું તું મને પૂછવાનું કે હું થયું આ તે જે નાટક કરે છે એ જ થયું બીજું કોઈ નહીં થયું પણ હું તો શૂટિંગમાં જો હું નાટક કરે શૂટિંગમાં નાટક જ હોય તો એ રોજ મને તો ઘેરથી કઈ જાય છે કે હું તો કોમે જાઉં છું એ કોને બાઈકો પર બેહાડીને ફરે છે બધી ખબર છે હવે નાટક ના કરતો હવે ભોળો બનવાનો ઢુંગ ના કરતો નથી એના તેના બાજુ પપ્પા લઈને જ ફરફર કરી લ્યો મારું બેટું ઓના બાઇકમાં બેહારું છે એવું ઓના કોણ કહી દેશે રોજ જેવું બાઇકમાં બેહાર એવું જ ઓના સમાચાર પોકે છે આ તને કને કીધી આ વાત તને કને કીધી કે મને તો ખબર જ ના પડે હું તો ઓધળી છું નહીં ગમમાં અમારા શુભચિંતકો ભર્યા છે એ બધું તું કાળા કામ કરે છે મને તો ઘરે ગંદે ના આવે પણ એમાં એવું નતું આ તો હું જતો હતો ને વડનગર શૂટિંગમાં હા એના બિચારે હું સાધન મળતું નતું ટિફિન લઈને જવાનું મોડું થતું તો વાંધો ને બેસી જાવ તો લેતો જો બચારીને તું જ માણસ છે પણ બચારીને બીજું કોઈ નહીં મળતું બચારી કરીને રોજ હંગાત થઈ જાય છે એમ કે રોજ ઘેરથી બે જણા પ્લાન બનાવીને જ નીકળો તો હું નીકળો તું નીકળજે કોઈ ઘેરથી મને કે હું તો જાઉં છું કોમે બધું કોમ તારું દેખાય હવે આપણે આટલો બધો વ્યાયામ કરવાનો રવા દે તો હવે હું ખાલી ઉતાર દીધી છે કોઈ એને ફરવા બરવા નહીં લઈ ગયો હા શૂટિંગમાં ગયો તો હું તું તાર ઘેર લાઈન રાખ અને બે જણા હંગાત જ ફરફર કરજો એટલે રોજ તારે લેવા મૂકવા જવું ના પડે ઘેર લઈ દે હું મારા પિયર જાઉં છું ખબર તો ખરી
હે હા શું આભાર તો ખરી પણ પેલા દાડો તો બાપાએ રોકી દીધી નકર હું આભાર રોકાવા કે આભાર એ બધું ઈને કે છે લાઈન ઓય બેહાડ દે તું તો ઓય ખાટલામાં બેહાડ પણ એને હું કહું તને મારા પર વિશ્વાસ નહીં વિશ્વાસ તો રખડ જેવો જ નહીં તારા ઉપર તો તને મારી પર વિશ્વાસ નહીં આ લોકોની વાતો પર વિશ્વાસ આવી જાય છે ના ના એ લોકો ઓખે બેઠ્યું છે ને તારા બોલો અને જેવો મેસેજ આવે તારામાં બક્કાન છક્કાન આમ તે ને બધું જોયું જમીએ ક્યાં મેસેજ આવ્યો એ હવારે ફોન ભૂલીને નતો જતો તો મેસેજ આવ્યો છે અને આ તું હોય ને આપણે બધા આપણે એને છૂટા પાડવા માટે લોકોનો પ્લાન હોય હો રે છૂટું જ પડવું છે આવા જો એ, ઉભા કર, એ. આ ઘરે ખબર કર અહીં જાઉં આ તો રાખ થેલો રાખ નહીં લેજો બાયરીને ઓને ધંધે ચાલુ કરે કોઈ એ આવું જ નહીં અલે પણ ગોડી આવું નહીં હું સા બધું ધોત્યા એ પૂછો તમારા છોકરાને બા હા પૂછો તમારા છોકરાને તમે છે ને પેલી વાર મને રોકીને જ ખોટું કર્યું હું મારા બાપાને ઘેર જતી રહી ને અત્યાર સુધી છૂટા છેડા તો પાર આવી ગયો હોત જાય નહીં પણ હું થયું કશું નહીં થયું બાપા હું તે તો તમારા છોકરો હજુ પેલી બાઈક ઉપર બેહાડીને ફેરવા છે ના જેવા મેસેજ આવે મેસેજ વોચીને કહેતા શરમ આવે એવા તો મેસેજ આવે તમે હવે મુકાઈ દઉં છું ચોખ્ખું છૂટાછેડાના કાગળ મોકલાઈ દેજો ને વાત પૂરી કરો હોયથી મારા ઘેર આવતા નહીં લેવા તેડવા ખબર કર હા તો લાવી દે પેલી ને એ તે જગ્યા હોય કહેજો એ વાત તો કોઈ બાપા તો કહો લે બાપા જય પર જાય તે પણ તું સુધરતો ચમ નહીં પણ બાપા શું કર્યું હું તેમ સુધરું કયો શું કર્યું આ કેતી નહીં બાયરી કે પેલી નહીં રખડી છી અલે બાપા એવું નતું બાપા હું જતો તો શૂટિંગમાં અને આ પેલી રિયા ભાભી ખરી ને ઈવન કોઈ બીમાર છે અને ઈવન દવાખાને જવું હતું ટિફિન લઈ કોઈ સાધન મળતું હતું મને કે બેહારતા તો અને હું ખાલી દવાખાને ઉતારી દીધો બીજું પણ ઈવન લઈ તું જ હુલ્યા ફરી છી પણ મારે એ રસ્તા થઈને જવાનું હોય ને ખરા એવા ટાઈમે હું નીકળું કે એવા જ ઉભો હોય હું કર્યું મગ્યો એમાં મારો પણ તું એ તારે કિસ્મત ફૂટેલો જ છે બાયરી ચલો વેમ કરે હાથે કરીને તું એ હુલ્યા બિહારી ના પાડી દેવાનું પણ બાપા ના કીધું પણ દવાખાને કીધું આપણે થોડું વિચારવું પડે વિચાર તું એ પતિ જઈએ બાપા આપણે પેલું દસ્તાવેજ થઈ ગયું છે અમુક એમાં શું કરવાનું કાગળ કમ્પ્લીટ થઈ ગયું રેડી થઈ ગયું છે અમુક એટલે એમાં શું હોય બેટા ખબર હા કે એમાં તારા બુનની સહી જોઈશે તારા બુનની સહી થાય ને એમાં તો ફાઇનલ થાય એમાં નોમે થાય નકર કશું થાય એવું નહીં એ તારા બુનની સહી પેલા જોઈશે અંદર અને પેલા ભાઈને તું કહી દેજે બરાબર અહીંયા બનતો છૂટવા પારા હોયથી કંટાળી હું તો ના થવાનું થયો વાર નહીં રહેવું કે મારે છૂટું જોવો બાપા આપણે શાંતિ બે પેલા ના કરે ફોન કરતો છે પાણી મણ નહીં પીવું મારે છૂટું જોવો બસ હાલ તમે બોલાવો વકીલ જે કરવું એ કરો અને છૂટારો કાગળિયો કરાવો મારે રહેવું જ નહીં ના અંગાત પણ ફ્યુચર તો હું ચીવસો હું તે તારો બને લફરાડો છે ચક્કર ચાલાઈ ન જોનતો ગોડી આવું ના બોલાય તારો બાપ દે જોડી તને શરમ આપી જો પેલો બોલતો શરમ તમારે જમાઈને નહીં આવી તો મને શું કરવા આવે મારે શરમ કરવાની લફરો એ કરન આખા ગામમાં બધાને ખબર પડી છે કે બાઈક ઉપર કોકને બેહાડી ફેરવા છે અને બાપા તમે હું કહું મેસેજ તો એવા આવા ને બોલતા શરમ આવે મને તો મારે બીજું કોઈ નહીં જોઈતું છૂટવું જ અને એ ચી હતી બે હવારી બાઇકમાં શાંતિ રાખતું તું કઈ તમારે જમાઈ બધું લફરો કરી છે એવું કેવું છે ને તારું તે સાચી જ વાત કહો લફરો જ કરો કહો એટલે તું તારા રૂબરૂ જોઈ ખરા બેટા બાપા અઠવાડિયા પહેલા આ કિસ્સો બન્યો તો હું એ માફ કરી દીધા મારા હારાએ કીધું કે જવા દે વહુ એ તો સુધરી જશે અત્યારે મનનો વિયમ એટલે મેં જવા દીધી વાત ફરીથી પાછું એના એ થયું મારે રહેવું જ નહીં હું એમ પૂછું કે તું બધું આમ રૂબરૂ જોયું તો આમ મોટા મોટું જોયું તું એ મેસેજ ની રૂબરૂ જોયા હા બાકી લઈને ફરે એ તો મને પેલા કાળી માએ કીધું કારી મેં કીધું તાણ? એટલે તું વસો વસતો નહીં જોયું એ ગટુભાઈ કહી ગયા તા મને બેટા કોક દિવસ છે ને આ કોને હોભળેલો ને વસે જોયેલું ખોટું પર આ કુગોમ વાતો કરે બધી ખોટી ગમ તો બધું કે ગમ તો અમે કે છે ને અમે કે છે તમારે જમાઈ તો કે અવધાર પર છે હું ઢોલ વગાડું કૂદો એથી કૂદે કુવા પર તો ફરે તો તમને તો મારો જ વોક દેખાય છે તમારા જમાઈનો વોક નહીં દેખાય મારી છોરી હું ઓકડી વાત નહીં કરું હું જમાઈ તો હા ને આમ લાખ રૂપિયાનો જમાઈ હે ખબર હતા ને કોઈ લાખ રૂપિયાનો નહીં પાયલી બરાબર નહીં તમારે જમાઈ તો તને ખબર નહીં હોય હું વાત કરું 2 વીઘા જમીન નાખી તારા માટે ઓહો તને ખબર છે વાત નહીં
મને સોગન ગલાયા હતા કે તમારી છોરીની સોગન તો તમે આ વસ્તુ કહેતો આજ હું તને આ વસ્તુનો ખુલાસો કર્યો અને એ તારા નોમની એ હા ને તારું તો વિચારો પણ તારે આવનારી પરિવારનું વિચારે છે અત્યારે પબ્લિકાના કોઈના દુખી નહીં કોઈના સુખે દુખી હ તો ખબર હોય તો એટલે કોઈની વાત સાંભળવાની નહીં આપણે તમે જુઓ અને સમજો પછી નિર્ણય લ્યો ઉઠ પતરા પગ ઉપર થોડું હોય એવું અને તું તો ભણેલી ગણેલી તને તો મગજમાં વેમ જ ચીતા પેલા તો આવા જેવા ડફોડો તો ખબર ના પડે ભણેલા ના હોય તો કોઈની વાત ભરવાની નહીં મારી વાત પર એ ગટુજી કારી માતો ને એક નંબરનો જુઠ્ઠામાં જુઠ્ઠો એ રહી ઈવન તો એ તો ગમમાં ને ભેરાયું ને તો ઈવો નહીં છે સાચી વાત બાપા હું જેને તારો સંબંધ જોયો છે ને તારે મને એવું જ કીધું હતું કે તો નિહાર પણ હું તો જોઈ કે ભાઈ જમે તો લાખ રૂપિયાનો મોણસ છે રમતાજી સારા મોણસ છે ઉઠાય કે વકાનો ફોન છે જો હવે વહી જો આ એ કહી દેજો હાલો હા બોલો ભાઈ કહું તમારે જમાઈએ દવા પીધી હે હા ઓવા જલ્દી આવો ફટાફટ ખટકો રાખી હા ઈ મને લે રિક્ષા કરતો જજો જમાઈએ દવા પીધી આ તમારે કાછમ તો લે જે હા ઓલો બેટા ઉઠ ઉભો થા બેટા આ ભાઈના કાસમાં ગયો મારો છોકરો બેટા ઉઠ ઉઠ બેટા ઉઠ જો તારા આકાશમાં જવા પીધી ભગવાન ફોન કરી દીધું કર્યો ફોન તમે હું રો કે હવે રોઈને હું કરશો તમે કયો જેને કીધું તને તો હોભરી નહીં કોઈ નહીં કે ભાઈ જમવા હા દીવા જેવો છે અને બાર કરી બેસી ગયો ને હવે લોકોની વાતો હોભરીને આ જો કોઈ બેઠો પેલો ને પછી ખબર પડતી નહીં ગટુજી ને પેલો કારી અને ઈમોની વાતો હોભરી કોનું વાપરે છે કોઈ વાહ મેં પહેવા દે કોઈ ઘેરે પહેવા દે મને કોઈ નહીં અમારો આ ચકુની લો બીજું કરશો હવે તમે તો એક છોકરો ખોયો પોષો નહીં ભાઈ તમે તો લાખ રૂપિયાનો મોણ જ છો અમારા પાકે એવો તે બાપની આબરૂ કાઢી મારા ગામમાં જાબ હું આલો લોકો પૂછે કે જો સોરીએ જમણ ભરાઈ નાખ્યો એમ જ વાતો ભરવાની મારતો એમ કરે તમારી સોરી મને ખબર છે ભાઈ મને ખબર છે તમારા છોકરાને મળે છુટકારો ના મળે હું મળી જ ગયો છુટકારો હતો શું જઈ ગયું ધપાઈ એક ગમે તેમ રોવી એવો હતો આ તો જમીના મુઢાનો સરકારે વિચાર જ ના કર્યો ઘરનું બહારનું વિચારી જ નહીં લોકોની વાતો અબરી આવી જવાનું કે એમની દવા ના હોય ઓવર